ગોંડલની હદ જ્યાંથી શરૂ થાય ત્યાં ઇન્ડિયન પિનલ કોડ પૂરી થાય, ત્યાંથી ગોંડલ પિનલ કોડ શરૂ થાય, આવું ભૂતકાળમાં કહેવાતું હતું. તમામ નદી જેમ છે દરિયાને મળે એમ ગોંડલની કોઈ પણ ઘટના હોય જયરાસિંહ બાપુને એમાં વચમાં ઠોકી દો એટલે વાત થાય પૂરી. અમારી છાપ એટલે કે ગોંડલની છાપ જે લોકો મિર્જાપુર તરીકે એટલે કે ગેંગ્સ ઓફ મિર્જાપુર ફિલ્મમાં જુઓ તો ગુંડાગીરી એવી તરીકે જે ઉપસાવવા માંગે છે એવા તત્વોને આ બધાએ ભેગા મળીને જવાબ આપ્યો. છોકરાના મામા અને છોકરાના પિતા એણે પણ વાત કરી કે ભાઈ અમારે જયરાસિંહભાઈની અરે કોઈ પ્રોબ્લેમ નથી, બલકે એ તો અડધી રાતનો હોકારો છે. ગોંડલમાં જમીનના ભાવ આપણે રાજકોટ છે તો સૌરાષ્ટ્રની રાજધાની ગણાય ને કેપિટલ ગણાય, ગોંડલમાં આપણા કરતા વધુ ભાવની જમીન છે. ક્યારે હોય? જો ત્યાં ગુંડાગર્દી જ હોય, ત્યાં રહેવું કે ધંધો કરવો મુસીબત વાળી વાત હોય તો આટલા ભાવ હોય તો ત્યાં કોઈ ભોજોભાઈ રહેવા નથી, બધા ભાગ્યા અહીંથી બીજે ગામમાં. રાજકોટ તો નજીક છે. છેલ્લા કેટલાક દિવસોથી જે ગોંડલની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે ને એમાં પણ ખાસ કરીને જોઈએ કે જે પાટીદાર વર્સિસ ક્ષત્રિય જે પ્રકારે થતું હતું ને ગઈકાલની જે પ્રેસ કોન્ફરન્સ હતી તેમાં મિર્જાપુર જે શબ્દ વપરાતો હતો તેને લઈને વાત કરવામાં આવી. સર, ગઈકાલની પ્રેસ કોન્ફરન્સને કઈ રીતે જુઓ છો? એ મિર્જાપુર શબ્દનો એક ભાઈ જે વક્તા હતા એણે કીધું કે ઉર્દુથી માંડીને હિન્દીમાં એનો તર્જુમો એટલે અનુવાદ કરો તો શું થાય છે? બહેતરીનમાં બહેતરીન થાય છે. મિર્જાપુર એટલે ગુંડાગીરી નહીં, મિર્જાપુર એટલે ઉત્તમ શાસન વ્યવસ્થા વાળું ગામ, એવું એના ભાઈ એક વક્તાએ કીધું. પણ ખેર અત્યારે જે પાટીદાર વર્સિસ ક્ષત્રિયનો મુદ્દો છેલ્લે જે હતો, છોકરાઓ ઝઘડ્યા હતા એનો, એમાં ગઈકાલે સમાધાન થયું. પાટીદાર અગ્રણીઓ અને ખાસ કરીને જે છોકરાને માર મારવામાં આવ્યો હતો કે એની જે વાત હતી એના સગા મામા અને એના પિતાજી, આ બંનેએ પણ જાહેરમાં કીધું કે અમારે જયરાજસિંહ જાડેજા સામે કે એના પરિવાર સામે કોઈ વાંધો નથી. બલકે અલ્પેશ ઢોલરિયાથી માંડીને બધાએ કીધું કે ભાઈ અહીંયા જે શાંતિ છે, કેટલાક લેવા પાટીદારોના અગ્રણી પણ બેઠા હતા, એણે કીધું ગોંડલમાં જે કાંઈ શાંતિ જે છે એ થેન્ક્સ ટુ જયરાજભાઈ જાડેજા ફેમિલી. એટલે કે અમારી છાપ એટલે કે ગોંડલની છાપ જે લોકો મિર્જાપુર તરીકે એટલે કે ગેંગ્સ ઓફ મિર્જાપુર ફિલ્મમાં જુઓ તો ગુંડાગીરી એવી તરીકે જે ઉપસાવવા માંગે છે એવા તત્વોને આ બધાએ ભેગા મળીને જવાબ આપ્યો. હવે આને પણ લોકો એમ કે છે કે બાપુની ધાક, જયરાજસિંહ જાડેજાની ધાકના કારણે આ બધા ગાય જેવા થઈ ગયા એવું લોકો કે છે. સાચું ખોટું રામ જાણે, પણ ગાય જેવા થઈ ગયા 500-700 જણા હતા. અને સગા મેં કીધું છોકરાના મામા અને છોકરાના પિતા એણે પણ વાત કરી કે ભાઈ અમારે જયરાસિંહભાઈની અરે કોઈ પ્રોબ્લેમ નથી, બલકે એ તો અડધી રાતનો હોકારો છે. પણ કેટલાક તત્વોએ આને ક્ષત્રિય વર્સિસ પાટીદારની આખી લડતમાં ફેરવવાની કોશિશ કરી હતી. એટલે અમે લોકો આજે કીધું કે અમારે કાંઈ કરવું નથી, સમાધાન થઈ ગયું, બનવા કાળ દુઃખદ બનાવ છે અને ભૂલી જઈએ, ભવિષ્યમાં આવું ન થાય એવું કરીએ. આમ ગોંડલની એક છાપ જે છે એ વધુ ખરડાથી બચાવવા માટે ગઈકાલે જે છે એ એક સારો પ્રયાસ તો એટલીસ્ટ થયો. જી સર, જે કેટલાક સમયથી જે રીતે પ્રયાસો થઈ રહ્યા હતા કે ક્ષત્રિય વર્સિસ પાટીદાર કેટલું યોગ્ય હતું સર? જુઓ, હવે એમાં રાજકારણ એક એવી ચીજ છે, એમાં તમે ગમે તેમ કરો દરેકને પોતાનો એંગલ જે છે ને એ મળી જ આવે. તમે આખું બંધ કરીને હાથીને તમે જો પકડો તો સૂંઢેથી પકડો તો લાગે કે લંબચોરસ છે, પગેથી પકડો તો લાગે કે બોલ બેટમ જેવો છે, પૂંછડીથી પકડો તો લાગે કે સાવ સાપના દોરડા જેવો છે. કારણ કે તમે કોને પકડો છો તમારો એંગલ શું છે એના પર આધાર છે. તો વિપક્ષો કે હિત શત્રુઓ એ સ્વાભાવિક જ એવું માને કે જે કંઈ ઘટના બને, તમામ નદી જેમ છે દરિયાને મળે એમ ગોંડલની કોઈ પણ ઘટના હોય જયરાસિંહ બાપુને એમાં વચમાં ઠોકી દો એટલે વાત થાય પૂરી. કોઈ પણ ઘટનાઓ એમાં ક્ષત્રિય વર્સિસ પાટીદારની થાય. શું કામ? આ પાટીદારની ત્યાં 1.25 લાખ જેટલી જનસંખ્યા છે ને ક્ષત્રિય તો કેવળ 8,000 છે. 8 થી 9,000 ક્ષત્રિયો ને 1.25 લાખ પાટીદારો. છતાંય જયરાજસિંહ બાપુના ઘરના જ લોકો પેલા પછી અત્યારે એના ધર્મપત્ની શ્રી ગીતાબા અને ભવિષ્યમાં કહે છે જેમ અલ્પેશ ઢોલરિયાએ કીધું એમ કે ગણેશ ગોંડલ અમારા ભાવિ ધારાસભ્ય હશે. એટલે એમાં જો કોઈ હિસાબે ભાગલા પડે એવું તો સ્વાભાવિક વિપક્ષ તો ઈચ્છે ને. એમાં રાજુ સખિયા જે ચહેરો છે પણ એની પાછળના એના આકા કોઈ જુદા હોઈ શકે. તો એ બધા કોશિશ કરે છે કે કોઈ હિસાબે આ લોકો જો ડેમેજ થાય, આના જામીન રદ થાય અને આ જેલ ભેગા થાય તો અમારો માર્ગ મોકળો બને. એટલે એ તો રાજકારણનો દાવ છે, એમાં કંઈ ખોટું નહીં, દરેકને અધિકાર છે. સર, આપણે જોઈએ તો જે રીતે અત્યારે ગોંડલનો જે છબી ઉપસી આવી રહી છે તો સર ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો એનો ભૂતકાળ શું રહ્યો છે, ઇતિહાસ શું રહ્યો છે સર? જુઓ ભાઈ, ગોંડલનો ઇતિહાસ તો કીધો જાય નહીં એવો છે. આ કાંઈ પહેલી વાત નથી કે આવું ગોંડલમાં બન્યું હોય. ગોંડલ એટલે ખતરનાકમાં ખતરનાક ઘટનાક્રમની સાક્ષી બન્યું હોય એવી વાત છે.
અને જેટલા લોકોએ ગોંડલને બધા હું ને તમે ઓળખીએ છીએ, કઈ રીતે ઓળખીએ છીએ, એની ખતરનાક ઇતિહાસને કારણે પોપટ લાખા સોરઠથી માંડીને વિનુભાઈ સિંગાળાથી માંડીને જેટલા લોકોના મર્ડરો, ચકચારી મર્ડરો થયા છે, એ બધા જ લોકોને કારણે બધાને એમ લાગ્યું કે, અને એના માટે એમ કહેવાતું હતું કે ગોંડલની હદ જ્યાંથી શરૂ થાય ત્યાં ઇન્ડિયન પિનલ કોડ પૂરી થાય, ત્યાંથી ગોંડલ પિનલ કોડ શરૂ થાય, આવું ભૂતકાળમાં કહેવાતું હતું. પરંતુ ક્રમશઃ કહું છું, ધીરે 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 કરતા હવે શું થયું, એક જમાનામાં પોરબંદર એક ગેંગ માટે તેને કુખ્યાત હતું ને, હવે તમે જુઓ એ ગેંગ બધી છે જ, કાંઈ કોઈએ કાંઈ ધોતિયું ને જબ્બો પહેરી નથી લીધા, તીલા ટપકા નથી કરી લીધા. આજે ગેંગ છે, એનું વર્ચસ્વ છે, પણ એની પેટર્ન બદલાણી છે. એટલે ગોંડલમાં પેલા તમે ને હું જે આપણે જેને કારણે ગોંડલ ચર્ચિત છે, એનો ઇતિહાસ બધા ખૂન મર્ડર વાળો લોહિયાળ ઇતિહાસ જે છે, એમાંથી હવે છેલ્લા કેટલાક સમયથી આવા એકલ દોકલ બનાવો હજી બને જ છે, એને બાદ કરો તો મોટા ભાગે હવે સોફ્ટ કોર્નરથી પોલિટિક્સ ખેલવામાં આવી રહ્યું છે, કે સીધી લોહિયાળ નહીં, તરવારોના ઘા મારી જાય, ઢીસુમ ઢીસુમ ને ગોળીબાર કરીને લોહી તમને લાશોના ઢગલા કરે, એવું હવે કાંઈ છે નહીં, કોઈને પોહાય નથી, પાલવે એમ નથી. અને લોકતંત્ર ખાસ કરીને સોશિયલ મીડિયાના જમાનામાં હવે કોઈની એવી પૂંજી હાલે એમ નથી. તમે પપ્પુ યાદવ જે છે ઉત્તર બિહારનો, તમે જુઓ મતની લગભગ તો ભીખ માંગેલું કહો તો ના નહીં, એવી હદે લબડતા હોય છે. તો એક જમાનામાં તો એની સામે કોઈ ઊભું રહેતું નહીં અને એને મત માંગવા ન પડતા, લોકો સામેથી દઈ જતા એની ધાકને કારણે. તો આવી ઇતિહાસ તો હતો છે, એ તો છે જ. હવે કોઈને એ પોસાય એમ નથી, એટલે હવે લોકો બધા પ્રોક્સી વોર ખેલે છે. પ્રોક્સી વોર એટલે શું છે, ધાક ધમકીથી પતતું હોય તો માર મિટાવ ન કરવો. એટલે ગોંડલની છાપ હવે ક્રમશઃ તમારી જાણ ખાતર ગોંડલમાં જમીનના ભાવ, આપણે રાજકોટ છે તો સૌરાષ્ટ્રની રાજધાની ગણાય ને, કેપિટલ ગણાય, ગોંડલમાં આપણા કરતાં વધુ ભાવની જમીન છે. એ ક્યારે હોય, જો ત્યાં ગુંડાગર્દી જ હોય, ત્યાં રહેવું કે ધંધો કરવો મુસીબત વાળી વાત હોય તો આટલા ભાવ હોય. ગોંડલમાં તમે જાઓ, અહીંથી અહીં રાજકોટથી ગોંડલનો જે કોરિડોર આખો કહેવાય, ગોલ્ડન કોરિડોર, બંને તરફ જે નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાની કંપનીઓ જે છે, એના કારખાના અને કંપનીઓના જે તમે જુઓ, તમે ભાવ પૂછો તો ખબર પડે. હવે જો ત્યાં જે ફિલ્મી મિર્જાપુર એવી જ હાલત હોય તો આટલું બધું ડેવલપમેન્ટ હોય નહીં, તો ત્યાં કોઈ ભોજોભાઈ રહેવા નથી, બધા ભાગ્યા અહીંથી બીજા ગામમાં, રાજકોટ તો નજીક છે. એવું નથી, દબદબો છે તો છે, એમાં પાછું જરાય સંશય નથી. જયરાજસિંહ ટેમુબા જાડેજાનો દબદબો છે, એની પેટર્ન છે એ છે, પણ હવે પેલા જેવું નથી કે એ તમને ગેંગ્સ ઓફ મિર્જાપુરની જેમ ઢીસુમ ઢીસુમ કરીને બધું થઈ જાય. એટલે હવે ક્રમશઃ ધીરે 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 જે લોકો બાહુબલીઓ હતા એ પણ હવે પોતાની આ જે પેટર્ન જે છે એ બદલાવવામાં પડ્યા છે. કારણ કે દરેકને ફ્યુચર પણ જોઈએ ને. આજે હું તમને કહું કે જ્યાં સુધી ખોફથી કામ થતું હોય ત્યાં સુધી કોઈ ખૂનામરકી ન કરવી. સર, આપણે અંતિમ પ્રશ્ન છે, આપણે ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ જે લોકોની ત્યાં એકતા જોવા મળી, ક્યાંક ને ક્યાંક શાંતિના પ્રયાસો જોવા મળે, પરંતુ આપણે સોશિયલ મીડિયામાં જોઈએ તો એનાથી વિપરીત દ્રશ્ય જોવા મળતું હોય કે સોશિયલ મીડિયામાં આપણને જે ગોંડલ દેખાય છે તે અલગ છે, અને તે જે આપણે ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળ્યું એ પણ અલગ હતું. કઈ રીતે જોવો છો? એ કોણ કે છે એના ઉપર આધાર છે. કોમન લોકો કહેતા હોય નિષ્પક્ષ, હાવ ન્યુટ્રલ નાગરિકો, તો એ ગંભીર વાત છે, એ લેવી જ જોઈએ કે ભાઈ આ બધું કહેવાતું સમાધાન છે એ જયરાજસિંહ બાપુની ધાકને કારણે થયું, તો એની વાત વાજિબ છે. પણ હિત શત્રુ અથવા તો પોલિટિશિયન, હવે એ તો સ્વાભાવિક જ છે. એને તો તમે આખો ચાંદ બતાવો તો શું કે ચાંદમાં દાગ છે, એને તો ઈ જ છે, સવાલ નથી. અને એવું કેવું કરતા હું તમને એમ કહું કે વિપક્ષ એવું શું કામ ન કરે. દાખલા તરીકે આ જે ભાઈ છે રાજકુમાર જાટ, રાઈટ, એમાં એને આશંકા છે કે જયરાજસિંહ બાપુના માણસોએ યા તો એને માર્યો અથવા મારી નાખ્યો, બેમાંથી એક, રાઈટ. તો ભલામણા તમારી પાસે અભિષેક મનુ સિંઘવી જેવા એડવોકેટ છે ને, ખાના, જેને સુપ્રીમમાં કોઈ પડકારવો અઘરો છે. હવે અત્યારે ઓલા ભાઈ કપિલ સિબ્બલ વયા ગયા કોંગ્રેસમાંથી, નહીતર એ હતા. પણ એવા વકીલને તમે રોકીને દૂધનું દૂધ ને પાણીનું પાણી શું કામ ન કરાવો? ખાલી ગામ ગધેડો કરીને શું ફાયદો? કારણ કે એને શું મતલબ છે, જે સ્થાનિક લેવલે આ બધું કરી રહ્યા છે તે કે શાંતિ સ્થપાવી ન જોઈએ. એમાં બે જે નથી સ્થપાવી એના જે અશાંતિ સર્જનારા પરિબળો શું છે કે બેને ખોફ રહેવો જોઈએ. આ બાજુ જયરાજસિંહ બાપુના માણસોને એમ લાગવું જોઈએ કે સામેવાળા પાસેથી જો બચવું હોય તો બાપુનો સહકાર જરૂરી છે. આ બાજુના લોકોને એમ થાય કે જયરાજસિંહ બાપુના ખોફથી બચવું હોય તો આપણે આને પગે લાગવું પડશે. આમ બંને પોતપોતાનું વજન જે છે એ ઊભું કરવા થઈને પલિતો ચાપ્યા કરે. પણ હું તમને કહું, નક્કર પગલા શું કામ ન ભરે? પણ એવું નથી કરતા. એટલે હું તમને કહું છું કે અમુક લોકો એવું ઈચ્છે કે આને ફિલ્મી મિર્જાપુરનો ઓરિજિનલ અર્થ જે ભાઈ કાલ કોંગ્રેસમાં ઓલા ભાઈ બોલ્યા, કાલે જે કોઈ ભાઈ હતા ત્યાં સમાધાન વખતે,
એણે બહુ સરસ એક પુસ્તકનું ટાંક્યું, ભગવત ગૌમંડળ જેવા કે પુસ્તકના Yes, yes. પાના નંબર ટાંક્યા અને કીધું કે મિર્ઝાપુર એટલે કે બહેતરીન સારી વ્યવસ્થા વાળું ગામ એમ કહેતા હતા. જો એવા ગામને બદલે ફિલ્મી મિર્ઝાપુરમાં જે લોકો ખપાવવા માંગતા હોય એને પોતીકો સ્વાર્થ છે. મને તમે સમજાવો 4-5 દિવસ પહેલા શું હાલત હતી? પાટીદાર વર્સિસ ક્ષત્રિય જી, હતી કે જી, નહીં? yes. હા હા, કાર મચી ગયો હતો. હવે સમાધાન થઈ ગયું. તો હવે મને તમે સમજાવો, એ છોકરાનું હું જેણે માર ખાધા હોય Yes. એનું શું? હાલો તમે તો મનમોટાવ થઈ ગયો, તમારું શું? એવું જ આ જાટ પ્રકરણમાં પણ છે કે તમે અત્યારે શંકા કુશંકા કરો. હવે જુઓ, એક ડેવલપમેન્ટ આજે જે નવું આવ્યું શું છે, જયરાજસિંહ બાપુના બંગલામાં જે કોઈ માણસ અજાણા વ્યક્તિ સામે FIR દાખલ થઈ એટલે એક ડગલું એક સ્ટેપ આગળ વધ્યા કે ટૂંકમાં આ જે ગણવામાં આવતું હતું કે એક્સિડન્ટ છે એને બદલે નક્કી આમાં કંઈક સમથિંગ ઇઝ રોંગ. તો હવે અજાણો વ્યક્તિ કોણ હોય રામ જાણે. હવે એ પછી શંકાના આધારે તો બધું છે જ કે ભાઈ CCTV ફૂટેજ આ લોકોના ફાધર એમ કહે છે કે ભાઈ અમે તમને જયરાજસિંહ બાપુના ઘરેથી બહાર નીકળી એવા બતાવો, શું કામ નથી બતાવતા? બે પ્રશ્ન બહુ જ મૂંઝવે છે આખા ગોંડલ પંથકમાં અને એને કારણે ક્ષત્રિય અને બાકી સમાજમાં શું થાય છે કહો. એક પ્રશ્ન એ છે કે જયરાજસિંહ બાપુએ એવું શું છે કે CCTV ફૂટેજ જે અમુક જ બહાર પણ અમુક નથી બહાર પાડતા, એને પાડવા જોઈએ તો સંદેહ મટી જાય. જો તમે ન હો તો, અને તમે હો અને નહીં બતાવો તો આજની કાલ જેમ આજે થયું ને, FRI થઈ ને કમસે કમ, એવું તો થવાનું હવે કાંઈ છૂપું રહેતું નથી. આ નંબર 1 જયરાજસિંહ જાડેજાના પરિવારની વિરુદ્ધની વાત અથવા તો એની અનફેવર જનારી વાત. બીજી વાત છે આ રાજકુમારની વાત. તમે એમ કહો છો કે જયરાજસિંહ બાપુના માણસોએ કે ગણેશે કે ગમે એને માર્યો અથવા મારવા મજબૂર કર્યો. મને તમે સમજો વાય, શું કામ, શા માટે? રાજકુમાર એવી શું શખ્સિયત હતી કે જયરાજસિંહ બાપુને માર નાખે? મોટો જમીનદાર હોય, કોંગ્રેસનો નેતા હોય, અથવા મોટી ગેંગ ચલાવતો હોય, પડકારરૂપ હોય, ગણેશને નડે એમ હોય, તો અથવા તો કંઈક એવું રાજ જાણતો હોય અને ક્યાંક ક્યાંક એને છમકલા કર્યા હોય પ્રેસ આઉટ કરવાના, તો બરાબર જ છે. જેમ કે ગોવિંદ દેસાઈથી માંડી યતીશ દેસાઈ સુધીના કોર્ટ સુધી ગયા હતા. મને જયરાજસિંહ બાપુ વિશે બોલવા મને કઈ ખામી નથી રાખી. રાજુભાઈ સખિયા આજની તારીખે ખતરનાક બોલે જ છે ને. તો જો એ જ ન્યાય તોડવાની વાત આવે, જે લોકો શંકા કરે છે કે બાપુએ મરવી નાખ્યો, તો રાજુભાઈ સખિયાના લોકો ન હેરાન કરે, ગોવિંદભાઈ દેસાઈના દીકરાને ન હેરાન કરે. એ તો છે જગ જાહેર છે ને, કેવું કેવું બોલે છે. આપણે આમ આશ્ચર્ય થાય, ગોંડલમાં રહીને રાજુભાઈ સખિયા ભલે એની હિંમતને દાદ દેવી પડે પણ બોલે તો છે અને એની સામે કઈ એક્શન નથી લેવાનો અર્થ એમ છે કે ન્યા જ્યાં જંગલ રાજ વાળો કાયદો તો હવે એ લોકો નથી અપનાવતા, નહીં તો એને ન ટાળી નાખે. એટલે તમને કહું છું કે ભાઈ જે રતનલાલભાઈ કહે છે કે મારા છોકરાને મારી નાખો, તો મને તમે કહો શું કામ? હાલો મારી નાખો બે ઘડીમાં, પણ કંઈક હોવું તો છે. એમ હોય કે જયરાજસિંહ બાપુ ફૂટપાથ ઉપર બેઠા હોય 8-10 જણા, એમ તો હાલો આજે હવાના પણ બોણી કરીએ, કોકને માન નાખીએ, એવું હોય કે ભલામણ? આ કઈ હાલે ફિલ્મ છે કઈ? એક તો તમે જુનાગઢમાં દૂધના દાજેલા તો છુવો, તો તમે છાશ ફૂકીને ન પીવો, અને શું કામ માન નાખે પાછું? કોક હોય એવો રાઇવલ તો 100% બનવા કાળ છે. પણ હવે આ તો UPSC ની તૈયારી કરનારો યુવાન છે ને એના ફાધર ને પાવભાજીની રેકડી છે, તો કોણ રાઇવલ તો હોવું તો જોઈએ ને. એટલે બે વસ્તુ ગળે નથી ઉતરતી એમ કહું. છતાંય તપાસમાં ભલે જે નીકળે તે એક CCTV ફૂટેજ એના છોકરાના માયગા એટલે રતનલાલભાઈને શું કામ નથી આપવામાં આવતા? નંબર 1 એ પણ આશ્ચર્યજનક બાબત છે. નંબર 2 કે તમને ધારો કે મારી નાખ્યો હોય અથવા તો મરવા મજબૂર કર્યો તો શું કામ? એ તો કયો તમે શું કામ કોઈ માન નાખે? એ ગળે ઉતરે એવી વાત કરો. લ્યો એ બાપુ બાહુબલી છે એટલે એમ હોય કે બાહુબલી છે એટલે હાલો ગમે કોને એક તો ટપકાવી જ દેવો, એવું હોય કેમ ભલામણ? કે આ તો લોકશાહી છે કે શું છે? એવું હોય અને બધું બન્યું છે, પણ કંઈક એ મારવાનું કારણ તો હોવું જોઈએ વાજિબ. તમારી બ્રેક ફેલ થાય તો તમે ભટકાવ ને, બધું જ રેડી છે છતાં રોડ ઉપર કોઈ વાહન તો તમે ભટકાવ, એવું હોય કે? એટલે સમથિંગ ઇઝ રોંગ. એટલે બધા લોકો જે ગોંડલનું નામ આવે એટલે બધા એમ જ માને છે કે ગોંડલ એટલે હાહાકાર, ગોંડલ એટલે મિર્ઝાપુર, ગોંડલ એટલે ખતરનાક, ગોંડલ એટલે બાહુબલી વગેરે વગેરે. તો એમાંથી પણ નિરક્ષીર તારવી, અને કારણ કે ત્યાંની જનતા જે છે 1.5-2 લાખની જનતા, એના કલ્યાણાર્થે જે સાચી હોય વાત રજૂ કરી બે પક્ષકારોએ. અને ગોંડલની પણ શાન જળવાવી જોઈએ અને કમસે કમ કાયદો વ્યવસ્થાની પણ આબરૂ જાળવવી જોઈએ. આપણે જે બોલીએ છીએ એવી મહેનત સરકારે કરવી જોઈએ. કોઈ પણ ઘટના છે કોમવાદ તરફ કે જ્ઞાતિવાદ તરફ ન હોઈ જાય, એની સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. જી સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. સરે ગોંડલને લઈને વાત કરી, ગોંડલમાં ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાને લઈને વાત કરીને આગામી દિવસોમાં જે ગોંડલમાં જે ક્યાંક ને ક્યાંક સાચો જે કહી શકાય ન્યાય મળે તે પ્રકારની સરે જે રીતે વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.